મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલિયાને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। મહેન્દ્રનગર ગામ ખાતે કાર્યકર્તાઓને મળવા ગયા તે સમયે અચાનક હાર્ટ એટેક આવ્યો। હોસ્પિટલ ખાતે લઈ જાય તે પહેલા તેમનું નિધન થયું હતું। સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યકર્તાઓનો ભારે જમાવડો પણ મધરાત્રિથી જોવા મળ્યો હતો। કિશોરભાઈ ચીખલિયા એ મિલનસાર નેતા તરીકે મોરબીમાં જાણીતા હતા। કોંગ્રેસ પ્રમુખ છે કિશોર ચીખલિયા તેમને ગઈ રાત્રે જે હાર્ટ એટેક છે તે આવ્યો હતો। મોતના સમાચાર મળતા જ જે ભાજપ કોંગ્રેસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે તાત્કાલિક જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને કહી શકાય કે એક શોકની લાગણી છે તે જોવા મળી હતી। કિશોર ચીખલિયા છે તે 2001 થી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર્તા છે તે રહી ચૂક્યા હતા ને તેઓ 2010 ની અંદર જ્યારે રાજકોટ જિલ્લો હતો ત્યારે પ્રથમ જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે તેઓ લડ્યા હતા અને વિઠ્ઠલ રાદડિયા દ્વારા તેમને ઇન્વાઇટ છે તે ઇન્વાઇટ આપવામાં આવ્યું હતું અને તેમને કહી શકાય કે જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાં ટિકિટ આપી અને તેમને લડાવ્યા હતા ત્યારે તેઓ જીત્યા હતા। સૌથી મોટો ફટકો છે તે કોંગ્રેસને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં લાગી શકે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। મોરબીની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન થતા હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। કાર્યકર્તાઓને મળવા માટે ગયા તે દરમિયાન ચીખલિયાને હાર્ટ એટેક આવ્યો અને હાર્ટ એટેક આવતા ચીખલિયાનું મોત થયું છે। મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલિયાને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। મહેન્દ્રનગર ગામ ખાતે કાર્યકર્તાઓને મળવા ગયા તે સમયે અચાનક હાર્ટ એટેક આવ્યો। તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। સારવાર મળે તે પહેલા જ કિશોર ચીખલિયાનું અવસાન થયું છે। હાલ તેમની ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં રાત્રિના સમયે લોકો જે છે તે પહોંચ્યા હતા। હોસ્પિટલ ખાતે લઈ જાય તે પહેલા તેમનું નિધન થયું હતું। ચક્ષુદાન કરેલ હોવાને કારણે પાર્થિવ દેહ જે છે તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યકર્તાઓનો ભારે જમાવડો પણ મધરાત્રિથી જોવા મળ્યો હતો। કોંગ્રેસ, ભાજપ અને આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા હતા। કિશોરભાઈ ચીખલિયા એ મિલનસાર નેતા તરીકે મોરબીમાં જાણીતા હતા। લડાયક સ્વભાવના નેતા તરીકે તેમની ઓળખ હતી। તેમના અચાનક નિધનથી શોકની લાગણી મોરબીમાં જોવા મળી। રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જ્યારે રાજકીય સફરની જો વાત કરવામાં આવે તો 2001 થી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। 2010માં પ્રથમ વખત જિલ્લા પંચાયતની સીટ ચીખલિયાએ જીતી હતી, જ્યાં વિઠ્ઠલભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તેમણે ચૂંટણી લડી હતી। એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમને સજેશન આપ્યું ચૂંટણી લડવાનું અને તે ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા પણ હતા। 2015માં ફરી તેમણે જીત મેળવી અને કારોબારી અધ્યક્ષ બન્યા હતા। ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી। બીજી તરફ 2020માં તેઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પત્ની અસ્મિતાબેન જીત્યા અને 2022માં ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી પ્રમુખ તરીકે તેમની નિમણૂક જે છે તે થઈ હતી। જોકે આવા લડાયક નેતા જે છે તે કોંગ્રેસને ખૂબ ઓછા મળ્યા છે, પરંતુ જે નેતાઓ મળ્યા છે તે અત્યારે એમને યાદ કરી રહ્યા છે। અને મોરબીની અંદર જે ઘટના બની છે એ ઘટનાને લઈને ક્યાંક શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કિશોર ચીખલિયાને અચાનક હાર્ટ એટેક આવતા ન માત્ર કોંગ્રેસ પરંતુ આપ અને ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક દુઃખની લાગણી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે ફોનલાઈન પર મારા સહયોગી મોરબીથી રવિ જોડાયા છે। રવિ, જે રીતે કિશોર ચીખલિયાને અચાનક મધરાત્રે હાર્ટ એટેક આવતા એમનું અવસાન થયું છે, શું હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા નેતાઓ હાલ મોરબીમાં પહોંચ્યા? બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો મોરબીની અંદર જે કોંગ્રેસના જિલ્લા પંચાયતના જે કોંગ્રેસ પ્રમુખ છે કિશોર ચીખલિયા તેમને ગઈ રાત્રે જે હાર્ટ એટેક છે તે આવ્યો હતો અને તેના કારણે તેમનું મોત છે તે મોત નીપજ્યું હતું। જે રીતે વાત કરીએ તો જે મોતના સમાચાર મળતા જ જે ભાજપ, કોંગ્રેસ અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે તાત્કાલિક જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને કહી શકાય કે એક શોકની લાગણી છે તે જોવા મળી હતી। જે રીતે મોરબીએ
કહી શકાય કે એક લડાયક નેતા છે તે અત્યારે ગુમાવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તામાં તો જે દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે. સાથે સાથે કહી શકાય કે મોરબી જિલ્લાની અંદર જે રાજકીય નેતાઓ છે તેમની અંદર પણ એક શોકની લાગણી છે તે અત્યારે જોવા મળી રહી છે. ખાસ જોવા જઈએ તો કિશોર ચીખલિયા છે તે 2001 થી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર્તા છે. તે રહી ચૂક્યા હતા અને તેઓ 2010 ની અંદર જ્યારે રાજકોટ જિલ્લો હતો ત્યારે પ્રથમ જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે તેઓ લડ્યા હતા અને વિઠ્ઠલ રાદડિયા દ્વારા તેમને ઇન્વાઇટ આપવામાં આવ્યું હતું અને તેમને કહી શકાય કે જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાં ટિકિટ આપી અને તેમને લડાવ્યા હતા. ત્યારે તેઓ જીત્યા હતા. આજે 2010 ની વાત કરવામાં આવે છે તે 2010 ની અંદર કહી શકાય કે પ્રથમ કોંગ્રેસની સીટ છે તે રાજકોટ જિલ્લામાં જ્યારે મોરબી હતું ત્યારે મળી હતી અને સાથે સાથે ત્યારબાદ કહી શકાય કે જે કિશોર ચીખલિયા છે તે 2015માં આંદોલન વખતે કહી શકાય કે ફરી પાછા જિલ્લા પંચાયતની અંદરથી વિજેતા બની અને પ્રથમ 2.5 વર્ષ માટે કારોબારી અધ્યક્ષ છે તે બન્યા હતા. ત્યારબાદ 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે બન્યા હતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 2020ની વિધાનસભા ચૂંટણી વખતે જે પેટા ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં ગયા હતા અને ફરી પાછા તેમના પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી ભાજપ દ્વારા, તેઓ પણ જીત્યા હતા. ફરી 2022ની અંદર કહી શકાય કે જે વિધાનસભાની ચૂંટણી આવતી હતી ત્યારે કિશોર ચીખલિયા ફરી ઘર વાપસી કરી અને કોંગ્રેસમાં આવ્યા હતા. હાલ કહી શકાય કે 15 ફેબ્રુઆરી 2024 થી આજ સુધી જે કિશોર ચીખલિયા છે તે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક છે તે તેમની કરવામાં આવી હતી અને હજી પણ તેઓ ફરજ બજાવતા હતા. પરંતુ ગઈકાલે તેઓ એક કાર્યકર્તા છે તેને મળવા ગયા હતા અને ત્યાં કહી શકાય કે અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ સારવાર માટે જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન છે તે નિધન થયું હતું. ને હાલ કહી શકાય કે મોરબી સહિત જે કોંગ્રેસ, ભાજપ અને આપ આદમી છે તેમાં ભારે શોકની લાગણી છે તે અત્યારે જોવા મળી છે. રવિ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એક તરફ નજીક આવી રહી છે અને કહી શકાય કે કિશોર ચીખલિયા પણ ખૂબ મહેનત કરી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને કાર્યકર્તાઓની સાથે જમાવડો જે છે તે માંડી રહ્યા હતા અને એક મેળો જે છે તે યોજી રહ્યા હતા, કાર્યકર્તાઓ સાથે મુલાકાતો કરી રહ્યા હતા. મોરબી કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડ્યો છે? બિલકુલથી ભાવિક, જે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટો ફટકો છે તે કોંગ્રેસને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં લાગી શકે છે. કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી આ કિશોર ચીખલિયા છે તેમના દ્વારા જે કાર્યકર્તાઓ છે તેમને રૂબરૂ મળી અને તેમને સમજાવવાનો પ્રયત્ન છે તે કર્યો. સાથે સાથે જે કિશોર ચીખલિયા છે તેમને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના માટે ખાસ તૈયારીઓ છે તે કરી હતી. પરંતુ હવે તેમના નિધન બાદ કહી શકાય કે કાર્યકર્તામાં એક ઘેરો શોક છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે આવનારી જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે તેમાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો છે તે મોરબી જિલ્લાની અંદર જોવા મળશે. જી બિલકુલ. રવિ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.